ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર ગુજરાતમાં પણ જોવા મળી રહી છે। ગુજરાતમાં પણ એલપીજીની તીવ્ર તંગી બાદ હવે પેટ્રોલ ડીઝલ માટે પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો લાગી રહી છે। ઉપરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાંસદમાં સંબોધન દરમિયાન કહ્યું કે યુદ્ધ લાંબુ ચાલશે, આપણે ધીરજ રાખવાની જરૂર છે। આટલું સાંભળતા જ લોકો જાણે પાગલ થઈ ગયા અને પોતપોતાના વાહનો લઈને પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવવા માટે ઉમટી પડ્યા, જાણે પેટ્રોલ ફરી ક્યારેય નહીં મળે। પરંતુ મિત્રો, આ તકનો ફાયદો ઉઠાવીને કેટલાક પેટ્રોલ પંપવાળા સામાન્ય લોકો સાથે ખુલ્લેઆમ છેતરપિંડી કરતા હોય એવા કેટલાક વિડીયો વાયરલ થઈ રહ્યા છે। મિત્રો, સૌપ્રથમ આ ક્લિપ જુઓ। અહીં પેટ્રોલ પંપ પર કંઈ એવો કાંડ થઈ રહ્યો છે જે જોઈને તમારી આંખો ફાટી જશે। જેવું કે તમે જોઈ શકો છો કે અહીં એક વ્યક્તિ પોતાની ગાડીમાં પેટ્રોલ ભરાવવા પહોંચ્યો છે। તેમણે ટાંકી ફૂલ કરવાનું કહ્યું એટલે કર્મચારીએ ટાંકી ફૂલ કરી દીધી। ત્યારબાદ ગાડીનો માલક પૂછે છે કે ટાંકીમાં કુલ કેટલું પેટ્રોલ આવ્યું છે। થોડું વિચાર્યા બાદ કર્મચારી જવાબ આપે છે કે ટાંકી ફૂલ કરી એટલે ટોટલ 55 લીટર પેટ્રોલ ભર્યું છે। આ સાંભળીને ગ્રાહક એકદમ ગુસ્સામાં આવી ગયો અને કહ્યું, અરે ટાંકીની કેપેસિટી તો માત્ર 35 લીટરની છે અને ઉપરથી તેમાં 5 લીટર પેટ્રોલ ભરેલું હતું, છતાં 55 લીટર પેટ્રોલ કેવી રીતે આવી શકે? બંને વચ્ચે ઝઘડો વધવા લાગ્યો। ગ્રાહકે પોલીસને જાણ કરી। પોલીસ ઘટના સ્થળે પહોંચી અને પેટ્રોલ ચેક કર્યું તો ખબર પડી કે ટાંકીમાં પેટ્રોલ ઓછું હતું। ત્યારબાદ પોલીસે બંનેને સમાધાન કરવાનું કહ્યું। ગ્રાહકે 51,000 રૂપિયા વળતરની માંગ કરી, પરંતુ પેટ્રોલ પંપના માલિકે 21,000 રૂપિયા આપીને વાત ખત્મ કરી। મિત્રો, આ કેસમાં ગ્રાહક સમજદાર હતો। તે ખરા સમયે પેટ્રોલ પંપની ચાલાકી સમજી ગયો હતો। પરંતુ મિત્રો, આ ભાઈની જેમ દરેક વ્યક્તિ ચાલાક હોતા નથી અને આ ફાયદો ઉઠાવીને પેટ્રોલ પંપના માલિકો આપણું ખિસ્સું ખાલી કરી નાખે છે અને આપણને જાણ પણ થતી નથી। પેટ્રોલ પંપ પર નુકસાન અને છેતરપિંડીથી કેવી રીતે બચી શકો છો? મિત્રો, હવે જરા ખાસ ધ્યાન દેજો। કોઈ પણ વ્યક્તિ હંમેશા રાઉન્ડ ફિગરમાં જ પેટ્રોલ ભરાવવાનું પસંદ કરે છે, જેમ કે 100, 500, 1000 વગેરે। પરંતુ કોઈ એ નથી જાણતું કે આ રીતે પેટ્રોલ ભરાવવાથી આપણું કેટલું નુકસાન થાય છે। જી હા મિત્રો, આવું કરવાથી તમે ખુદ પેટ્રોલ પંપના કર્મચારીઓને ચોરી કરવાની તક આપો છો। તે કેવી રીતે? ચાલો અમે તમને જણાવીએ। મિત્રો, જ્યારે તમે રાઉન્ડ ફિગરમાં તેલ ભરાવો છો ત્યારે પેટ્રોલ પંપના કર્મચારીઓ ડિસ્પેન્સરી મશીનમાં રાઉન્ડ ફિગર સાથે તેલ ઓછું બહાર નીકળે એવું સેટિંગ કરી લે છે, જેના કારણે તમને 100 થી 150 મિલીલીટર જેટલું નુકસાન ભોગવવું પડે છે। જ્યાં મિત્રો, મશીનમાં તો બધું પરફેક્ટ દેખાશે, પરંતુ પેટ્રોલની ચોરી થઈ ચૂકી હોય છે। આ સ્કેમથી બચવા માટે હંમેશા અલગ અલગ કિંમતથી પેટ્રોલ ભરાવવું જોઈએ, જેમ કે 110, 120 વગેરે। આ રીતે જ પેટ્રોલ ભરાવવું જોઈએ। મિત્રો, અમે તમને પેટ્રોલ ચોરી કરવાના તરીકાઓથી તો રૂબરૂ કરાવી દીધા, હવે તેનાથી બચવાના ઉપાયો પણ જણાવીશું। મિત્રો, સૌપ્રથમ પેટ્રોલ ભરાવતી વખતે મીટર રીડિંગ હંમેશા તપાસ કરી લેવી જોઈએ। જ્યારે પણ રીડિંગ 0 પર હોય પેટ્રોલ ત્યારે જ ભરાવવું જોઈએ અને સાથે સાથે મીટર ચાલુ છે કે બંધ એ પણ તપાસ કરવી જોઈએ। પેટ્રોલ ભરાવતી વખતે નજર હંમેશા રીડિંગ અને પેટ્રોલ પંપ કર્મચારી પર જ રાખવી જોઈએ, જેથી કરીને તે કોઈ ચાલાકી ન કરી શકે। પેટ્રોલ ક્યારેય રાઉન્ડ ફિગરમાં ન ભરાવવું જોઈએ। તે સિવાય કોશિશ કરો કે પેટ્રોલ ત્યાંથી જ ભરાવો જ્યાં તમને પૂરેપૂરો વિશ્વાસ હોય।